ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં. આજે આપણે સ્વાધ્યાય 6.1નો ભાગ બીજો જોઈ રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે થોડીક પ્રસ્તાવના શીખ્યા અને 6.1ના 1થી 3 દાખલાઓ શીખી ગયા. આજે દાખલા નંબર 4માં જોઈશું કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. એટલે કે અહીંયા આપણને એક આકૃતિ આપી છે અહીંયા ઊભી લાઈન ઉપર અને એની અંદર કંઈક બિંદુઓ આપ્યા છે ડી, સી, બી, એ, એચ, એફ, ઈ અને અહીંયા શૂન્ય આપ્યું છે અને અહીંયા +8 આપ્યું છે. જે પ્રશ્ન પૂછ્યા છે એ આપણે આકૃતિની અંદર જોશું અને તેને લખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. તો પહેલું, જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો બિંદુ ડી છે એ +8 અહીંયા આપણને દેખાય છે, એટલે કે 0 થી 8 સ્ટેપ 1 2 3 4 5 6 7 ને 8 એટલે 8 ઉપર મને બિંદુ ડી મળ્યું. ઉપરની દિશા તરફ ગયા એટલે પ્લસ સંખ્યા. હવે નીચેની દિશા તરફ જશું તો -8 મેળવવાના છે. તો -1 -2 -3 -4 -5 -6 -7 ને -8. તો -8 મને અહીંયા મળ્યા. તો -8 પર મને કયું બિંદુ મળ્યું? તો કે બિંદુ એફ. તો આનો જવાબ મને મળશે બિંદુ એફ. રેડી? આગળનો પ્રશ્ન જોશું બીની અંદર કે બિંદુ જી એ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? હવે બિંદુ જી છે એ પહેલાં ક્યાં છે એ આપણે જોવું પડે. તો આકૃતિની અંદર બિંદુ જી એ બિંદુ જી હા જી બિંદુ અહીંયા છે અને ઉપર સંખ્યા રેખા દોરાઈ ગઈ છે. તો જી બિંદુ અહીંયા છે, બરાબર. જી બિંદુ આપણી પાસે છે પણ 0 થી નીચેના ભાગમાં છે, એટલે -1 -2 -3 -4 -5 ને -6 -6 ઉપર જી બિંદુ છે. તો -6 છે એ શું છે? તો કે ઋણ પૂર્ણાંક. તો લખશું જી એ ઋણ પૂર્ણાંક. કારણ તો કે જી બરાબર -6. આગળ બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો. અને બી અને ઈની અંદર કોણ કોણ છે એ પૂર્ણાંકો લખવાના કીધા છે. ચલો બી માટે જોઈએ. બી બિંદુ અહીંયા દેખાય છે, 0 છે, બરાબર. 1 2 3 4. તો બી પાસે 4 અને બીજું કયું બિંદુ કીધું છે? ઈ અહીંયા છે, બરાબર. તો -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ને -10. તો ઈ માટે શું મને પૂર્ણાંક મળ્યો? -10 અને બી માટે 4. તો એમાં લખશું બી બરાબર 4 એટલે કે +4 અને ઈ બરાબર -10. તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું નથી, તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે. ત્રીજું, આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. આટલા બધા બિંદુ છે, બરાબર. ડી છે, સી, બી, એ આ 0 થી ઉપર છે એટલે બધી ધન સંખ્યા છે એટલે મોટી છે. પણ મારે સૌથી નાની સંખ્યા માટે જોવું છે. તો અહીંયા -1 એ મોટી કહેવાય, -2 મોટી કહેવાય. તો અંતિમ કોને મને મળ્યું? તો કે ઈ. તો ઈ છે એ -10 છે, ઋણ પૂર્ણાંક છે અને સૌથી ઓછી કિંમત ધરાવે છે. તો કઈ બિંદુ? તો કે ઈ બિંદુ મને -10 મળ્યું, જેમની કિંમત ઓછી છે. તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં એટલે કે પહેલાં મોટું, પછી નાનું, એની પછી નાનું, એવું રીતના બધા બિંદુઓને આપણે ઘટતા ક્રમમાં લઈશું. તો પહેલાં આવશે ડી, પછી સી, બી, એ. તો લખશું ડી, સી, બી, એ. આગળ જોશું કોણ છે? તો કે ડી, સી, બી, એ, પછી એચ, પછી જી, એફ ને ઈ. તો લખશું એચ, જી, એફ ને ઈ. એટલે કે તમામ બિંદુનું મૂલ્ય ઘટતું જાય છે. શેના આધારે? તો કે ડી છે એ 8 છે, સી બિંદુ છે એ 5 છે, બી 4 છે, એ બિંદુ છે એ 2 છે, એચ છે એ -2 છે, જી બિંદુ છે -6 છે, એફ બિંદુ -8 છે અને ઈ બિંદુ -10 છે. ફરીવાર બાળ મિત્રો, તમારે આ બુકની અંદર લખવાનું નથી, ટેક્સ્ટ બુકમાં નથી લખવાનું, પરંતુ પાકી બુકમાં લખવાનું છે. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોએ તાપમાનની યાદીઓ નીચે પ્રમાણે આપી છે.
સિયાચીન નામનું સ્થળ છે. તાપમાન આપ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે માઇનસ, તો એનો જવાબ આપણે લખેલો જ છે અહીંયા -10 સેલ્સિયસ. અહીંયા સી છે એ સેલ્સિયસ છે, તાપમાનનો એકમ. શિમલા છે 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે -2 ડિગ્રી સેલ્સિયસ. અમદાવાદ 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું એટલે કે પ્લસ, તો કે 30 ડિગ્રી સેલ્સિયસ. દિલ્હી 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું એટલે કે પ્લસ 20 ડિગ્રી સેલ્સિયસ. શ્રીનગર 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું એટલે કે -5 ડિગ્રી સેલ્સિયસ. રેડી? હવે આના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકના સ્વરૂપમાં લખો, એટલે કે આ બધા આપણે પૂર્ણાંક સ્વરૂપે લખી નાખીએ. બીજું, ડી, ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા પર નીચે મુજબ છે. તેના તાપમાન સામે શહેરનું તાપમાન લખો. ચલો -10 ડિગ્રી સેલ્સિયસ ક્યાં છે? તો કે -10 અહીંયા છે. પણ -10માં કોણ છે? તો કે ભાઈ સિયાચીન. તો ત્યાં આપણે લખશું સિયાચીન. -2 ડિગ્રી સેલ્સિયસમાં શિમલા. -2 ક્યાં છે? તો કે -0 ને 5 ની વચ્ચેનો બીજો કાપો, એટલે કે 0 પછી -1 અહીંયા -2. આ જે -2 નો કાપો છે એ કોણ છે? તો કે શિમલા. 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ અમદાવાદ. 30 અહીંયા છે તો અહીંયા લખશું અમદાવાદ. 20 ડિગ્રી સેલ્સિયસમાં દિલ્હી. 20 અહીંયા છે તો લખશું દિલ્હી. શ્રીનગર -5 ડિગ્રી સેલ્સિયસ. -5 અહીંયા છે તો શ્રીનગર અહીંયા લખશું શ્રીનગર. 1 2 3 4 ને 5 શહેરોના અહીંયા આપણને મળી ગયા. દાખલા નંબર 6 સી, સૌથી ઠંડુ સ્થળ કયું છે? ઠંડુ એટલે કે સૌથી નીચું તાપમાન ધરાવતું. તો આપણને સૌથી નીચું તાપમાન તમે જુઓ તો સિયાચીન -10 ડિગ્રી સેલ્સિયસ છે. તો સિયાચીન છે એ ઠંડા પ્રદેશનું એકદમ ઠંડુ સ્થળ છે. ડી, એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું છે, એટલે કે 10 કરતાં વધારે છે. તો 10 કરતાં વધારે મને 2 દેખાય છે, અહીંયા 10 છે સંખ્યા રેખા ઉપર. વધારેમાં દિલ્હી અને અમદાવાદ. દિલ્હીનું 20 અને અમદાવાદનું કેટલું મને દેખાય છે? તો કે 30. તો એવા 2 સ્થળો છે દિલ્હી અને અમદાવાદ. આગળ જોઈએ છઠ્ઠું, નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે? હવે સંખ્યા રેખામાં 2 છે ને 9 છે, તો સંખ્યા રેખા આપણે અહીં ઉપર જ જોઈએ કે 0 છે, પછી 1 2 3 4 5 6 7 8 9. તો પહેલાં મને 2 આવ્યા અને 9 ક્યાં મને આવે? તો કે આ 10ની બાજુમાં. તો પહેલાં 2 આવ્યા પછી 9, એટલે કે 9 છે એ 2ની જમણી બાજુ છે. અહીંયા મને જમણી બાજુની જ વાત કરી છે તો લખવાનું 9 એ 2ની જમણી બાજુ. બરાબર, 9 છે એ 2ની જમણી બાજુએ છે. હવે -3 ને -8, તો અહીંયા તમે સંખ્યા રેખા પર જોશો તો કે -5ની આગળ -4 ને -3 અહીંયા જશે. એટલે -8 ક્યાં છે? તો અહીંયા છે. એટલે કે -3 છે -8ની જમણી બાજુએ છે. એટલે કે -3 એ -8ની જમણી બાજુ. એ રીતે 0 ને -1, 0 અહીંયા છે, -1 અહીંયા છે. એટલે કે 0 એ -1ની જમણી બાજુ, એટલે કે 0 એ -1ની જમણી બાજુ. -11 ને 11 અને 10, તો -11 તો અહીંયા છે અને 10 ક્યાં છે? તો કે છેક અહીંયા છે. એટલે કે 10 છે એ -11થી જમણી બાજુ, એટલે કે 10 એ -11ની જમણી બાજુ. 6 અને -6, -6 અહીંયા છે અને 6 અહીંયા છે પ્લસ, એટલે કે 6 છે એ -6ની જમણી બાજુ, એટલે કે 6 એ -6ની જમણી બાજુ. 1 અને -6, 1 અહીંયા છે 0 પછી 1 અને -6 તો છેક પાછળ હશે, એટલે કે 1 એ -100ની જમણી બાજુ. બરાબર, એટલે કે 0થી જેટલા બધા આ બાજુના અંક જે છે એ જમણી બાજુ અને જેમ આગળ જાય એ બધી સંખ્યા કેવી છે? ડાબી બાજુ. ત્યાર પછી છે આપેલી જોડી વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે કે આની વચ્ચેના આવેલા અંકોને ચડતા ક્રમમાં ગોઠવો, એટલે કે પહેલાં સૌથી નાનું, પછી એનથી મોટું, એનથી મોટું. તો 0 ને -7 વચ્ચે કોણ આવે? તો કે -6 -5. તો -6 છે એ સૌથી નાના છે.
ફરીવાર કહો બાળ મિત્રો, તમારે ટેક્સ્ટ બુકમાં નથી લખવાનું, તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે. -6 પછી કોણ આવે તો કે -5, -4, -3, -2, -1, 0. બરાબર. 0 અને -7 ની વચ્ચે લેવાના છે, એટલે -1 સુધી આપણે ગયા. 0 લ્યો તો ભલે, ના લ્યો તો ભલે. -8 અને -15 વચ્ચે તો કે ભાઈ -15, પછી -14, -13, -12 એનાથી મોટા, -11 એનાથી મોટા, -10, -9 અને -8. -4 અને 4 ની વચ્ચે તો કે -4, -3, -2 એનાથી મોટા, -1 એનાથી મોટા, 0 એનાથી મોટું, 1, 2 અને 3. -30 અને -23 વચ્ચે તો કે -30 નાના એનાથી મોટા, -29 એનાથી મોટા, -28 એનાથી મોટા, -27 એનાથી મોટા, -26 એનાથી મોટા, -25 એનાથી મોટા, -24 અને એનાથી મોટા, -23. ત્યાર પછી દાખલા નંબર 8, -20 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યા લખો. એટલે કે -20 થી મોટી હોય એવી 4 પૂર્ણાંક લખવાની છે. તો હું લખી શકું -16 એ -20 થી મોટા છે, ભલે 16 એ નાના છે, 16 નાના છે 20 કરતાં, પણ આગળ જ્યારે ઋણ પૂર્ણાંક આવી જાય એટલે 20 હોય તો એમનાથી કેવા થઈ જાય મોટા. -15, -14, -13 આ સિવાય પણ ગમે એ ઋણ પૂર્ણાંક તમે લઈ શકો. -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક એટલે -10 પછીની બધી લેવાની, -11, -12, -13, -14 એ બધી -10 થી સંખ્યા કેવી છે નાની, ભલે મોટી દેખાય છતાં પણ કેવી છે નાની. એનું કારણ શું? કેમ કે એ ઋણ પૂર્ણાંક છે, ડાબી તરફ વધુ જાય છે. દાખલા નંબર નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી એટલે કે ટ્રુ અને ખોટાની સામે એફ એટલે કે ફોલ્સની નિશાની કરો. જો ખોટું વિધાન હોય તો ખરું કારણ જણાવો. -8 એ સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુ છે. ઓકે, પહેલા -8 કરીએ આપણે, અહીંયા જ છે -8, પછી -9, પછી 10, પછી 11, 12, 13 આપણે -10 ની વાત કરી, અહીંયા -8 છે તો -8 છે -10 ની આ કઈ બાજુ છે તો કે જમણી બાજુએ છે. -100 એ સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુએ છે. -100 અહીંયા છે, દૂર હશે, -50 અહીંયા હશે. તો કે -100 એ સંખ્યા પર -50 ની જમણીએ નહીં, કઈ બાજુએ છે? ડાબી બાજુ. એટલે આપેલું વિધાન ખોટું છે, લખવાનું કઈ બાજુએ તો કે ડાબી બાજુએ. -એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, તો આપેલ વિધાન ખોટું છે. -એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક નથી, પણ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. -26 કરતાં -25 મોટા ઋણ પૂર્ણાંક છે, એટલે કે 26 કરતાં 25 મોટા છે, કારણ ઋણ છે એટલા માટે. તો આપેલ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી દાખલા નંબર 10 ની અંદર જોશું. 10માં એવું કીધું છે કે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. હું અહીંયા આપેલી સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ, તમારે તમારી બુકની અંદર સંખ્યા રેખા વ્યવસ્થિત દોરી નાખવાની. પહેલો પ્રશ્ન જોઈએ. જો આપણે -2 ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો એના માટે મેં સંખ્યા રેખા આનો ઉપયોગ કર્યો છે. તમારે તમારી પાકી બુકમાં દોરવાની છે આવી સંખ્યા રેખા, સેમ ટુ સેમ આવી સંખ્યા રેખા દોરવાની છે. આપણો પ્રશ્ન એવો હતો કે -2 ની જમણી બાજુ, ચલો -2 ક્યાં છે તો કે અહીંયા છે. એ -2 ની જમણી બાજુએ મને 4 પગલાં ચાલવાનું કીધું છે, એટલે કે -2 છે એની જમણી બાજુએ મને 4 પગલાં ચાલવાનું કીધું. એટલે -2 નું આ એક પગલું, ફરી પાછું બીજું પગલું, આ ત્રીજું પગલું અને આ ચોથું પગલું. તો મને કોણ મળ્યા તો કે 2. તો એમનો જવાબ મને શું મળે? 2. તો તમારે તમારી પાકી બુકમાં 10મા દાખલાનો રકમ લખી અને આવી રીતે સંખ્યા રેખા દોરી અને -2 ઉપરથી આવી રીતના 4 પગલાં લાવી અને જવાબમાં લખવાના છે 2. કેવા તો કે +2. બરાબર બાળ મિત્રો, મેં અહીંની સંખ્યા રેખાનો ઉપયોગ કર્યો છે. તમારે તમારી પાકી બુકની અંદર આવી રીતના સંખ્યા રેખા દોરી -2 થી 4 ડગલા ચાલી અને એનો ઉપયોગ કરવાનો છે. આગળ જોઈએ તો કે બીજો પ્રશ્ન એવો કંઈક છે, જોઈએ. જો આપણે 1 ની ડાબી બાજુએ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? 1 ની ડાબી બાજુ 5 પગલાં ચાલવાનું કીધું છે. ચલો 1 ક્યાં છે તો કે ભાઈ અહીંયા છે. હવે મને ડાબી બાજુ 5 પગલાં, તો કે આ પહેલું પગલું ડાબી બાજુ, જમણી બાજુ કીધું હોત તો આપણે આ બાજુ જાત. આ ડાબી બાજુ પહેલું પગલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને 5મું. તો મને કોણ મળ્યા તો કે -4. -4. તો મને
એકની ડાબી બાજુ 5 પગલાં મળ્યા તો મને સંખ્યા શું મળી? -4. તો તમારે બીની અંદર આવી સંખ્યા રેખા દોરી આવી રીતે બધા પગલાઓ કરી અને -4 જવાબમાં લખવાના છે. ત્યાર પછી સી છે, એના માટે જોઈએ. સીની અંદર જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? તો -8 ક્યાં છે? તો કે ભાઈ -8 અહીંયા છે અને -13 ક્યાં છે? તો કે અહીંયા છે. તો -8 થી મારે -13 સુધી પહોંચવા માટે આ બાજુની દિશામાં જવું પડશે. તો આ બાજુની દિશા કઈ દિશા છે? તો કે ડાબી દિશા. તો જવાબ શું આવ્યો? ડાબી દિશા. તો તમારે સંખ્યા રેખા દોરી -8 પરથી આવી રીતના એરો મારવાનું. કઈ દિશા? તો કે ડાબી દિશા એવું લખવાનું છે. ત્યાર પછી દાખલા નંબર, જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? તો કે -6 ઉપર હું હોઉં તો કે -6 અહીંયા છે, મારે -1 અહીંયા છે, ત્યાં સુધી પહોંચવા છે. તો આવી રીતે કૂદકા તમારે એટલે કે ડગલા ભરવા પડે. તો -1 પાસે પહોંચવા મારે આ દિશામાં જવું પડે અને એ દિશા કઈ દિશા છે? તો કે જમણી દિશા. તો તમારે સંખ્યા રેખા દોરી આવી રીતે કૂદકા બતાવી અને નીચેની દિશા લખવાની, જમણી દિશા. તો બાળ મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય એકદમ ઇઝી છે. ફક્ત એને સમજવાનો પ્રયત્ન કરી એવું લાગે તો ફરીવાર વિડીયો જોઈ 1-2 વખત વિડીયોનું રિવિઝન પણ કરી અને તમે તમારી બુકની અંદર એકદમ ઇઝી રીતે તમારું 6.1 કમ્પ્લીટ થાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરજો. અને લખવાનો તો ખાસ, કેમ કે ગણિતની અંદર પુનરાવર્તન રિવિઝન એ ખૂબ જ જરૂરી છે. તો નેક્સ્ટ વિડીયો માટે આવજો.